જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે આપણે નવા વર્ષનો કોર્સ શરૂ કરીએ. એના પહેલા આપણે 2020નું જે વર્ષ આપણા માટે ગયું, આમ તો સારું હતું જ નહીં. હવે નવા વર્ષની શરૂઆતમાં ભગવાનની પ્રાર્થના કરીએ કે હવે આ જે નવું વર્ષ આવે છે એ જલ્દીથી આખી દુનિયા માટે સારું બને એવી ભગવાનની પ્રાર્થના. એની સાથે આપણે આપણો નવા વર્ષનો કોર્સ શરૂ કરીએ છીએ. આ વર્ષની અંદર આપણે ભારતમાં રાષ્ટ્રવાદ પાઠ 12, આમ તમારા ટેક્સ્ટ બુકમાં પાઠ 3 લખ્યો હશે. આપણે સ્વાધ્યાય પોથીની અંદર પાઠ 13 તરીકે આપણે નંબર આપ્યા છે. તો ભારતમાં રાષ્ટ્રવાદ એ પાઠની આપણે શરૂઆત કરીએ. તો મિત્રો, તમે એવું તો જાણો છો કે ભારતની અંદર અંગ્રેજો વેપાર કરવા આવેલા, પણ ધીરે ધીરે એ આખા ભારતની અંદર પોતાનું શાસન જમાવી લીધું. અને શાસનની સાથે સાથે એ લોકોનો એટલો બધો અત્યાચાર હતો કે હવે ભારતના લોકોથી એ સહન થઈ શકે એવું ન હતું. હવે આવી પરિસ્થિતિની અંદર આ રાષ્ટ્રવાદ ઉત્પન્ન થયો હતો. મિત્ર, તમને એમ થશે આમ તો શબ્દ એવો છે કે રાષ્ટ્ર માટે વાદ કરવો, વાદ વિવાદ, પણ એમ નહીં. રાષ્ટ્રવાદનો અર્થ શું થાય છે? ટૂંકું ને ટચ કહીએ તો રાષ્ટ્રવાદ એટલે દેશ તરફનો પ્રેમ. ઘણીવાર આ રાષ્ટ્રવાદ માટે, દેશના હિત માટે, દેશના કલ્યાણ માટે લોકો પોતાનું તન, મન, ધન સર્વસ્વ અર્પણ કરી દે. જરૂર પડે ત્યારે શહીદ પણ થાય. એ રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. પોતાના દેશનું ગૌરવ જળવાવું જોઈએ, સ્વમાન જળવાવું જોઈએ, અને એના માટે નાગરિક કંઈ પણ કરે, એ પછી ભલે તનથી પોતે શહીદ થાય છે કે અન્ય કાર્ય કરે છે, મનથી દેશની પૂજા કરે, મનથી દેશ તરફ પોતાનો પ્રેમ દર્શાવે, અને ધન, તન મન કાંઈ નથી થતું તો ધન, આપણી પાસે જો પૈસા હોય તો દેશ સેવાના કાર્યમાં એ ધન વાપરવું. તો આમ તન, મન, ધન ત્રણેયથી દેશના તરફનો પ્રેમ દર્શાવવો એને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. તો આવું કેમ થયું કે અચાનક રાષ્ટ્રવાદ ઉત્પન્ન થયો? અચાનક નહોતો થયો મિત્રો. અંગ્રેજો આવ્યા, વેપાર કરવા આવ્યા. વેપાર કરવાની સાથે સાથે આપણા આખા દેશની અંદર શાસન જમાયું. એ શાસનના વિરોધમાં પછી તો એ લોકોનો અત્યાચાર ખૂબ વધવા લાગ્યો. એટલે આપણે દેશની અંદર 1857નો સંગ્રામ થયો હતો. તમે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને ઓળખો છો. એને જે લડાઈ કરી એ 1857ની લડાઈનો પોતે એક હિસ્સો બન્યા હતા એ હતી. તો એ આમ તો એ છે ને સંગ્રામ નિષ્ફળ ગયો હતો, પણ અંગ્રેજો એટલું તો જાણી ગયા કે ભારતની અંદર હવે લોકો દેશ માટે લડવા લાગ્યા છે. એટલે પોતે જાગૃત તો બની ગયા, પણ બીજા દેશના, એટલે કે દેશના બીજા લોકો પણ જાગૃત બન્યા. એના એક સંગ્રામ ભલે નિષ્ફળ ગયો, આપણે પેલા નિષ્ફળ શા માટે ગયો એ જાણશું, અને વળી પાછો જરૂર પડે તો બીજો સંગ્રામ કરશું અને અંગ્રેજોને આપણા દેશમાંથી કાઢી આપણે આપણું પોતાનું સ્વરાજ્ય મેળવી લઈશું. તો આવો એક વિચાર આખા દેશની અંદર ફેલાવો ગયો. હવે એના ખાલી એક જ કારણ નથી. અંગ્રેજોએ ઘણી રીતે આપણા ઉપર અત્યાચાર કર્યા હતા. તો એ રાષ્ટ્રવાદ આખા દેશની અંદર ફેલાવવાના કયા કયા કારણો છે એ તમે જુઓ. એ સૌથી પહેલું કારણ છે રાજકીય કારણ. રાજકીય કારણની અંદર જોઈએ તો અંગ્રેજો આવ્યા ત્યારે આપણો આખો દેશ રાજાશાહી હતો. આપણું શાસન રાજાશાહી તરીકે ચાલતું હતું. દરેક રાજ્યના પોતાના રાજા અલગ હતા. હવે કોઈના નાના રાજ્ય હોય, કોઈના મોટા, એને રજવાડા કહેવામાં આવે. તો એ સમયે ભારત અનેક નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. અને મિત્રો, જ્યાં વહેંચાયેલા હોય ને તે શક્તિ, સંગઠન ઘટી જાય છે. એકતામાં બળ છે તો આપણે ભણીએ છીએ. એટલે અંગ્રેજોએ આ બધા નાના મોટા રજવાડાઓને કપટ નીતિથી દરેકને હર
નાગરિકોની રોષ હોય, સાથે સાથે રાજાઓને પણ હોય. તો આ બધો રોષ ભેગો થયો એ રાષ્ટ્ર પ્રેમ તરીકે ઉત્પન્ન થયો. તો પહેલું કારણ એ રાજકીય કારણ ગણવામાં આવે છે. બીજું છે આર્થિક કારણ. એ લોકો આવ્યા હતા તો વેપાર કરવા, પૈસા કમાવા. આર્થિક એટલે અર્થના, પૈસા બાબતે શું તકરાર થઈ, તો એ વેપાર કરવા આવ્યા. પણ વેપારમાં એ લોકોએ એવું જાણી લીધું કે ભારતના લોકો જે છે એ સારી રીતે વેપાર કરી શકતા નથી. એક તો અજ્ઞાનતા, શિક્ષણ નહોતું અને ભલા ભોળા બહુ. એટલે વેપારની દ્રષ્ટિએ નહીં, લાગણીની દ્રષ્ટિએ ઘણી વાર કરવામાં આવતું. એટલે અને બીજું કે ભારતની અંદર અખૂટ ધન સંપત્તિ હતી. એટલે વેપારી પોતાના હાથમાં લેવો અને સંપત્તિને લૂંટવી, આ બે કારણે એ લોકોએ આપણા દેશને હેરાન કર્યું અને લોકોમાં એ જાગૃતિ થઈ. બીજું કારણ એ હતું કે એ લોકો જે અહીંયા આવ્યા એટલે અહીંયાથી આપણો કાચો માલ ઇંગ્લેન્ડ લે છે અને ત્યાંથી એમાંથી કોઈ વસ્તુ બનાવી એ માલ આપણા દેશમાં વેચે. હવે એનો માલ જ્યારે આપણા દેશમાં આવશે તો એના ઉપર જકાત બિલકુલ નહીં, મતલબ ટેક્સ બિલકુલ નહીં. પણ ભારતની અંદર જે માલ બન્યો હોય એને બહાર લઈ જવામાં આવે તો એના ઉપર ભરપૂર ટેક્સ. ત્યાં સુધી અમે ઇતિહાસો બોલે છે કે 80% સુધીના ટેક્સ હતા. તો વચ્ચે શું માણસ પાસે તો આટલો બધો ટેક્સ નાખે એટલે બને એવું કે ભારતનો માલ ખૂબ બજારમાં મોંઘો હોય છે અને ઇંગ્લેન્ડનો જે માલ છે એ સસ્તો હોય છે. એક ઉદાહરણ આપણે ભારતની અંદર તો કાપડ ઉદ્યોગ માટે ખૂબ પ્રખ્યાત હતો. તો ભારતથી કાચો માલ મતલબ કે રૂ એ ઇંગ્લેન્ડ મોકલશે. ઇંગ્લેન્ડથી એમાંથી કાપડ બનાવી એ અન્ય બીજા દેશમાં વેચે. ભારત એક પોતે કાપડ બનાવે છે, એ ભારતનો માલ બહાર જશે તેના પર ટેક્સ લાગે. તો એ બંને કાપડ વિચારો કે ઓસ્ટ્રેલિયામાં ભેગા થયા તો ઇંગ્લેન્ડનો માલ એકદમ સસ્તો પડે છે. એ ના જેવો જ એ જ વસ્તુથી બનાવેલો ભારતનો માલ ખૂબ મોંઘો પડે છે કારણ કે એના ઉપર ટેક્સ લાગ્યો છે. એટલે આવી રીતે ભારતના માલ મોંઘા હોવાના કારણે વેચાતા અને એમને પડ્યા રહેતા. હવે જે પડ્યા હોય તો બીજો માલ તો કોણ બનાવે? જથ્થા પડ્યા છે, વેચાયા જ નથી. એટલે આપણા મોટા મોટા ઉદ્યોગો બંધ થઈ ગયા. એની સામે સામે આપણા એ સમયની અંદર ભારતમાં નાના નાના ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો એવા ઘણા બધા હતા. હવે મોટા ઉદ્યોગની અસર એ નાના ઉદ્યોગને થઈ એટલે મોટા પાયે બધા ગૃહ ઉદ્યોગો બંધ થઈ ગયા. એટલે દરેક રીતે નાના મોટા બધા ઉદ્યોગો બંધ એટલે ભારત એક કંગાળ જેવી પરિસ્થિતિની અંદર આવી ગયું. તો આ આર્થિક પરિસ્થિતિ એ એક હતી કે એના સામે આપણે રાષ્ટ્રપ્રેમ ઉત્પન્ન થયું. એના પછી છે વાહન અને સંદેશા વ્યવહાર. આમ જો તો અંગ્રેજીઓ છે ને ભારતના લોકોએ આમ શરૂઆત નહોતી કરી કે અલગ અલગ પ્રકારના રેલવેની શરૂઆત અંગ્રેજોથી થઈ છે, વર્તમાનપત્ર એની શરૂઆત અંગ્રેજોથી થઈ છે. તો એનો ફાયદો ભલે એ શરૂ કર્યું પણ ફાયદો એનો ભારતના લોકોએ ઉપાડ્યો એ અંગ્રેજોને ખબર પડી નહીં. કે વાહન વ્યવહારને કારણે શું થયું? આપણે તો હવે જો રાજકીય ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે બધી પડી ભાગીલા છે. વાહનોના ઉપયોગથી લોકો એક ગામથી બીજા ગામ જવા લાગ્યા અને પોતાનો વેપાર જ્યાં હોય કરવા માંડ્યા. એની સાથે સાથે વિચારસરણી ફેલાતી ગઈ. એકનો વિચાર બીજા પાસે પહોંચે છે. લોકો બીજા ગામ જશે તો વાતોચીતો કરશે એટલે દરેક એકબીજાના વિચારો એ લોકોના પ્લાનિંગ શું બધું ચાલે છે દેશની અંદર એ બધું એકબીજાથી જાણવા લાગ્યા. એ વેપાર પણ થોડો ચાલુ થઈ ગયો અને આઝાદી માટેનો જે દેશપ્રેમ હતો એ પણ બધામાં ફેલાવા માંડ્યો. બીજી બાજુ સંદેશા વ્યવહાર. સંદેશા વ્યવહારની અંદર વર્તમાનપત્ર છે, સામયિકો છે, એવા પુસ્તકો. તો એ પુસ્તકો લોકો વાંચતા થયા તો એની અંદર પણ ઘણું વાંચન મળે છે અને ખાસ કરીને આ પુસ્તકનો જે વિચાર હતો ને એ જ ગાંધીજીને અસર કરી હતી. અમેરિકાની સ્વતંત્રતા અને ફ્રાન્સની ક્રાંતિ એ બધા પુસ્તકો ગાંધીજીએ વાંચ્યા અને એને પછી આ સત્યાગ્રહ કરવાનો વિચાર આવ્યો. તો આવી રીતે દેશના ઘણા લોકોએ વાંચ્યા આ પુસ્તકો. ઘણા લોકો વર્તમાનપત્ર વાંચતા. એ વર્તમાનપત્રની અંદર
દેશના લોકોના વિચારો આખા દેશની અંદર ફેલાતા ગયા અને આવી રીતે દેશ પ્રેમ બનતો ગયો. એટલે શરૂઆત જે અંગ્રેજો કરી એના કરતાં વધારે ફાયદો ભારતના લોકોને થયો. એટલે આ બધી સરળતા થઈ, સગવડતા મળવા માંડી એટલે દેશ પ્રેમ. એટલે એક જગ્યાએ એ લોકોને આઝાદીના વિચારો આવે છે અને ત્યારે ગમે છે એટલે એમાં 2 ના 5 ભેગા કરે, 5 ના 50 કરે. તો આવી રીતે સંગઠન થવા લાગ્યું અને આખા દેશની અંદર રાષ્ટ્રપ્રેમ ઉત્પન્ન થયો. એના પછી શિક્ષણ અને સાહિત્ય એ એકબીજાના પૂરક કરી શકાય કે લોકો એ સમય પછી ભણતર તો હતું, ભલે ગામડાના લોકો તો ન ભણતા, પણ જે શિક્ષિત લોકો હતા એના શિક્ષણ પોતે જે શિક્ષણ મેળવ્યું, જ્ઞાન મેળવ્યું, જે સમજ છે ભલે અભણ માણસોને દેશે પણ એનાથી એના વિચારો પ્રસારિત થશે. અને બીજું સાહિત્ય, મેં તમને કીધું એમ કે અનેક પ્રકારના પુસ્તકો, અમેરિકાની સ્વતંત્રતાની અને ફ્રાન્સની ક્રાંતિની વાતો પુસ્તકની અંદર છપાયેલી હતી. એવું બધું વાંચીએ અને લોકોને પણ એ દેશ માટેની ક્રાંતિના વિચારો આવવા લાગ્યા. આ વર્તમાનપત્રની અંદર પણ લોકો પોતાના વિચારો જે છે એ પ્રગટ કરતા. પણ તમને એમ થાય કે તો અંગ્રેજો નહીં વાંચતા, તો અંગ્રેજોને આપણી ભાષા ન આવડે, આપણી ભાષા આપણને આવડે અને અંગ્રેજોની ભાષા આપણને શિક્ષિત લોકોને આવડતી અંગ્રેજી, એટલે થોડોક આ ફાયદો થઈ જાય. બીજું છે ભારતનો ભવ્ય વારસો. તમને થાય ભારતનો શું બધી વારસો હશે? વારસો એટલે તો આપણે બાપ દાદાજી જાયદાદ માલિકો એટલે વારસો કહીએ, એવું નથી. વારસો ખાલી ધન સંપત્તિનો જ ન હોય. વારસો ઘણીવાર સંસ્કારનો આવે, રૂપરંગનો આવે, તો સ્વભાવનો આવે. પણ એની આપણે દેશના વારસાની વાત છે કે ભારત છે ને અઢળક સંસ્કૃતિનો એક મહાન દેશ ગણવામાં આવે છે. કેટલા પ્રકારની સંસ્કૃતિ ભારતની અંદર જોવા મળે છે. તો એમાં એલેક્ઝાન્ડર કર્મિંગહામ એને ખોદકામ કર્યું. આ એક પુરાતત્વવિદ છે, ખગોળશાસ્ત્રી ને ઇતિહાસકાર જેને કહી શકાય એ. તો ખોદકામ કરતા એને તો ભારતની અંદર જે ખોદકામ કર્યું એમાંથી તો અઢળક એવી અમૂલ્ય વારસાની વસ્તુઓ મળી. અને આ વારસો તો ભારતનો છે, એ કઈ અંગ્રેજો પોતાનો કરીને બેસી જાય તો ચાલે નહીં. એટલે ત્યાં અને બીજું છે ભગવાનલાલ ઇન્દ્ર, એને પણ ખોદકામ કરતા એવા ઘણા અમૂલ્ય અવશેષો મળ્યા. તો આટલા બધા મહાન અવશેષોનો માલિક જો ભારત હોય અને એનો માલિક અંગ્રેજ થઈ જાય એ તો ચાલે નહીં. એટલે આ કારણને લીધે પણ લોકોની અંદર રાષ્ટ્રપ્રેમ જાગૃત થયો. હવે જો દરેક કારણ છે ને અલગ અલગ માણસોને લાગુ પડે. કોઈને રાજકીય લાગુ પડે, તો કોઈને આર્થિક, કોઈને પુસ્તકોથી જ્ઞાન મળે, તો કોઈને અવશેષોથી. તો જુદી જુદી રીતે આખા દેશની અંદર લોકોને દેશપ્રેમ થયો અને પછી એવા સમયની અંદર સંગઠન થયું અને પછી ગાંધીજીના જે સત્યાગ્રહ હતા એ સફળ થવા લાગ્યા. એટલે આના કારણે આપણને આઝાદી મળી. તો શરૂઆત હતી રાષ્ટ્રપ્રેમથી, એ લોકોમાં રાષ્ટ્રપ્રેમ ઉત્પન્ન થયો અને પછી દેશ આઝાદી તરફ આગળ જાય. તો મિત્રો આજે આપણે અહીંયા આટલું રાખીએ છીએ. બીજું લેક્ચર પછીના પીરિયડમાં કરશું. આજનું તમારું લેસન જે લખેલું છે રાષ્ટ્રવાદ ઉત્પન્ન થવાના કારણો જો લખેલા જ છે અને એમાંથી તમને જે બે લાઈન, દરેક કારણની બે લાઈનો જો યાદ રહી એ રીતે તમારે લેસન કરવાનું છે. ફક્ત નામ લખવાના નથી. તો ચાલો ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે આપણે રાષ્ટ્રવાદ પાઠ થોડો આગળ વધારીએ છીએ. આપણે રાષ્ટ્રવાદ થવાના અલગ અલગ 6 કારણો જોયા. એ આંદોલનને કારણે આપણા દેશના લોકો અને અંગ્રેજોને એ લોકોના મનની અંદર પણ વિચારોના વહાણો ચાલુ થઈ ગયા હતા કે હવેનું ભવિષ્ય કેવું હશે. તો હવે આગળ વધારીએ પાઠ. તો એ સમયની અંદર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. શું કામ સ્થાપના કરવામાં આવી? જેને નેશનલ કોંગ્રેસ તરીકે પણ ઓળખાય છે, જે આજની કોંગ્રેસ છે એની સ્થાપના 1885માં થઈ હતી અને આજે પણ એ એક પક્ષ
જવાબ નહીં આપવામાં આવે તો કદાચ આ એટલો ઉગ્ર આંદોલન બની જશે કે અંગ્રેજો લાંબા સમય સુધી ભારતમાં ટકી શકશે નહીં. એને મનની અંદર ખબર પડી જ ગઈ કે હવે અંગ્રેજોનું ભવિષ્ય ટૂંકું છે, એને ભારત છોડવું જ પડશે. તો આ બાબતની ચર્ચા કરવા માટે એમણે વાઇસરોય ડફરિનની સાથે ચર્ચા કરી કે હવે કંઈક નરમ વલણ રાખવું, કોઈક એવો પ્લાન કરવો કે ભારતને આપણા ઉપર પ્રેમ અને વિશ્વાસ જાગે અને આપણું જે અંગ્રેજીનું શાસન છે હજુ વધુ લાંબો સમય સુધી ટકી રહે. હેતુ આ જ હતો. એટલે એ બંનેના વિચારોને લઈ અને એવી એક મહાસભાની સ્થાપના કરવાનું વિચાર્યું. હવે આ મહાસભામાં ભારતના અને અંગ્રેજોના બંનેના વ્યક્તિઓ મહાન કે જેમાં સભ્ય તરીકે રહી શકે એને સભ્ય બનાવી અને અગત્યની ચર્ચા વિચારણા કરવાની. હવે ભવિષ્યનો પ્લાન શું હશે એ બધી ચર્ચા કરવાની અને ભારતના લોકોની શું ઈચ્છા છે એ જાણવાની. એટલે આવી રીતે મહાસભાની સ્થાપના કરવામાં આવી 1885ની અંદર. હવે એ સૌથી પહેલી મુંબઈની અંદર સભા ભરવામાં આવી. એની એ 28 ડિસેમ્બર 1885માં ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળાની અંદર આ મહાસભાનું આયોજન કરવામાં આવેલું હતું. એમાં ભારતના ઘણા અગત્યના દાદાભાઈ નવરોજી, મોમેશચંદ્ર એવા ઘણા નેતાઓએ એમાં ભાગ લીધો અને લગભગ કહીએ તો 72 સભ્યોએ ભાગ લીધો હતો અને અગત્યની ચર્ચા વિચારણા કરી. તો એની અંદર શું ચર્ચા વિચારણા કરી અને એનું કાર્ય શું, મહાસભામાં શું કાર્ય થયું, તો એની વાત કરીએ તો સૌથી પહેલા ભારતના લોકોએ આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, શૈક્ષણિક એ ભારતનો વિકાસ થાય એવી માંગણી કરી. પણ આ માંગણીનો વિરોધ કર્યો. એ લોકોએ માંગણી સ્વીકારી નહોતી. જો આ બધો વિકાસ થાય તો ભારતના લોકો ઘણા આગળ નીકળી જાય. હકીકતે તો અંગ્રેજોનો પ્લાનિંગ ભારતનું ધન લૂંટવાનો જ હતો અને શાસન કરવાનો હતો. જો એ બનવા માંડે, આર્થિક, સામાજિક એ બધા વિકાસ થાય તો અંગ્રેજો પાછળ પડી જાય. એટલે આ માંગણી સ્વીકારી નહોતી. એના પછી બીજી માંગણી કરી કે અંગ્રેજોએ એના શાસન દરમિયાન જે નોકરીના મહત્વના ઊંચા હોદ્દા હોય, મેનેજર પોસ્ટના એવા બધા જેમાં મોટી પગારની અપેક્ષા હોય, એ બધી મોટી નોકરીઓ છે એની અંદર અંગ્રેજો છે. બાકી નાની મજૂરી કામ હોય તો એમાં ભારતના લોકો. તો એવી પણ માંગણી કરી કે અગત્યના ઘણા બધા એવા હોદ્દા હોય નોકરી માટે તો એમાં ભારતના લોકોને ભરતી કરો. અને બીજું એવું પણ થતું કે એક જ સરખી નોકરી હોય, જેમ કે સૈનિકની હતી, એક જ સરખી નોકરી હોય તો અંગ્રેજ સૈનિકનો પગાર 60 રૂપિયા અને ભારતના સૈનિકનો પગાર 7 રૂપિયા. તો એક જ સરખું કામ કરે છતાં એના પગાર ધોરણનો આટલો બધો ભેદભાવ રાખવામાં આવતો. એટલે એ પણ માંગણી કરી નોકરીના હોદ્દા માટે. પછી ખેડૂતને થોડી રાહત મળે. એ લોકો ઉપર જે ટેક્સ નાખવામાં આવતો હતો એના કારણે ખેડૂતો બહુ પગભર થઈ ન શકતા, કંગાલ થઈ ગયા હતા. ઘણી બધી એવી જમીન, મકાન એ બધું વેચાઈ જતું હતું. તો ખેડૂતોને રાહત મળે એવા પ્લાનિંગ કરવાની માંગણી કરી. અને એ ઉપરાંત આપણી વાણી સ્વતંત્રતા, વિચાર સ્વતંત્રતા એ બધી જે હતી એ સ્વતંત્રતાનો માંગણી કરી. પણ એના ઉપર નિયંત્રણ રાખવાનું એ પણ એનો વિરોધ કરવામાં આવ્યો. ટૂંકમાં આમ કહીએ તો મહાસભા જે હતી એ નામની હતી, બાકી આપણી એક માંગણીની સ્વીકાર એને કરી નહીં. ફક્ત બેઠક ભરવાની અને વાતચીત કરવાની, બાકી એનો કોઈ ઉપાય આવેલો નહોતો. તો હવે આ બધું જોયું એના પછી એ લોકોએ શું ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. જે આ મહાસભાની અંદર અને એના કાર્યની અંદર જે ભારતના લોકોએ ભાગ લીધો પણ સમય જતાં એ બધા પાછા અંગ્રેજ તરફ વળી ગયા. અંગ્રેજો લાલચ આપે, કંઈક એવું ઇનામ આપી દે એટલે ભારતના લોકોને એક મોટી કહીએ ને કે ખામી હતી. એટલે તરત એ ભારતના લોકો અંગ્રેજો તરફ કામ કરવા માંડે. એટલે અહીંયા જે તૂટ પડી ગઈ. તો આ મહાસભા તો જે 85માં થઈ, બીજી 86માં, ત્રીજી 87માં પણ થઈ, પણ એનો બહુ કોઈ મોટો ફાયદો થયો નહીં. અને અંતે એક નવું કૌભાંડ ભારતની સામે અંગ્રેજોનું આવ્યું 1905ની અંદર. આપણો જે અત્યારનું જે બંગાળ છે પૂર્વ દિશા તરફ,
તો એ બંગાળ એ વખતે ઓરિસ્સા એ બધું એનામાં આવતું, બિહાર, ઓરિસ્સા, તો એ બધા બંગાળની અંદર અમુક ભાગે આવતા. તો ખૂબ મોટો પ્રાંત હતો, મોટું રાજ્ય હતું. લગભગ 7 કરોડ 80 લાખની વસ્તી દર્શાવે છે. પણ એટલે 8 કરોડ જેવી વસ્તીનો એ બંગાળનો વિભાગ હતો. એના લોર્ડ કર્ઝને ભાગલા પાડ્યા. તો બહારનું શું બતાવ્યું કે આટલો મોટો વિસ્તાર છે તો એનું શાસન બરાબર થઈ શકે નહીં. તો શાસન સારી રીતે કરવા માટે એના ભાગલા પાડવામાં આવ્યા, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. પણ ભારતના લોકો સમજી ગયા, કારણ કે એક તરફ મુસ્લિમો અને હિન્દુઓનું પ્રમાણ વધારે, કે અમને હિન્દુ મુસ્લિમને જુદા પાડવા માંગે છે, એટલે આ ભાગલા પાડવામાં આવેલા છે. એટલે કે ભાગ પાડો રાજ કરો, એમાં સંગઠન ઓછું થાય તો એકતા પણ ઘટે છે. એટલે લોકોએ એનો વિરોધ કર્યો અને એ ભાગલા ન પાડી તો દીધા છે, એ ભાગલા પાછા બંગાળને ભેગું કરવા માટે ઉગ્ર આંદોલન કરવામાં આવેલું. તો એ આંદોલન જે છે એને બંગભંગ, એટલે બંગાળના ભાગલા બંગભંગ આંદોલન કરવામાં આવે છે. તો આ આંદોલનમાં ભારતના લોકોએ શું કર્યું, તો સૌથી પહેલા સ્વદેશી આંદોલન કર્યું. સ્વદેશી આંદોલન એટલે કે એમાં 3 પાયાના આધાર અને વિચાર નો સમાવેશ કરી અને આંદોલન કરતા. સૌથી પહેલું કે દરેક ભારતના લોકોએ સ્વદેશી વસ્તુ અપનાવવી, જે ભારતમાં બની છે એ જ વાપરવું, વિદેશી એક નહીં. તો ખાસ છે કે આપણા જે ઉદ્યોગો બંધ પડી ગયા હતા એ ચાલુ થવા માંડશે. વિદેશનું નથી લેવું, આપણે સ્વદેશનું, ભારતમાં જે બનતી વસ્તુ છે એ જ વાપરવાની, વિદેશી કંઈ મંગાવવાનું નહીં. અને બીજું, વિદેશી વસ્તુનો બહિષ્કાર, જેટલી પણ વિદેશી વસ્તુ છે એને ખરીદવાની જ નહીં. એટલે એ સમય તો છે ને વિદેશી અમુક વસ્તુઓ હતી ને, લોકો શેરીએ ગલીએ હોળી કરતા, કપડાની વિદેશી કપડા હોય એટલે એ પેલું સ્વદેશી અપનાવવાનું, વિદેશીનો બહિષ્કાર કરો. હવે આપણે લેશું જ નહીં તો જે ઇંગ્લેન્ડની જે વસ્તુ ભારતમાં આવતી એ હવે બંધ થઈ જશે, એટલે કોઈ ખરીદતું જ નથી. અને ત્રીજો હતો રાષ્ટ્રીય શિક્ષણ. રાષ્ટ્રીય શિક્ષણ એટલે કોઈ પણ ઇતિહાસ, ભૂગોળ, પ્રાકૃતિક કે ગુજરાતી, અંગ્રેજી જેવો વિષય નહીં, પણ રાષ્ટ્રીય શાળા શરૂ કરી. કારણ કે આ આંદોલનને કારણે અંગ્રેજોએ જે આપણા વિદ્યાર્થીઓ ભણતા એ શાળા કોલેજ બંધ કરી દીધી. તો એ વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે, એટલે તાત્કાલિક ધોરણે રાષ્ટ્રીય શાળા ઊભી કરવામાં આવી. એની અંદર લોકો જે વિદ્યાર્થી હતા એને શિક્ષણ આપવામાં આવ્યું. અને સાથે સાથે એ શિક્ષણ દેતા આપણે એ વિદ્યાર્થી, જો એ વિદ્યાર્થી છે, યુવાન છે, ભણે છે એટલે તરત સમજી પણ જશે. અમે કોલેજના વિદ્યાર્થીઓ વધારે કે એને આ સ્વાતંત્ર્ય સંગ્રામનું થોડું ભણતર ભણાવવા માંડ્યા, અંગ્રેજો વિશેની માહિતી આપવા માંડ્યા. એ લોકોમાં પણ આઝાદીની લડત માટેનો રાષ્ટ્રવાદ ઊભો થયો. તો આવી રીતે રાષ્ટ્રીય શાળા, સ્વદેશી અપનાવો, વિદેશીનો બહિષ્કાર, એ 3 પાયાના આધારે એ બંગભંગનો આંદોલન શરૂ કરવામાં આવ્યું. એ ઉપરાંત જે દિવસે એ ભાગલા પાડ્યા એ દિવસને શોક દિન તરીકે ઉજવ્યું. અને એ જ સમયે રવિન્દ્રનાથ ટાગોરનું જે કાવ્ય છે એની અંદરથી વંદે માતરમ એ સૂત્ર એ લોક નારો બની ગયું. આનંદ મઠ છે ને એનું પુસ્તક, એમાંથી આ એક સૂત્ર એ વંદે માતરમ, એ જ્યાં લોકો વંદે માતરમ એ નારાની જેમ ગાજતું થયું. અને ત્રીજું કે રવિન્દ્રનાથ ટાગોરે સમજાયું કે શોક દિન શું કામ, આપણે કોઈ શોક નથી પાડવો, આપણે એને એકતા દિન બનાવી દઈએ. સંગઠન કરો, આ ભાગ કરે છે એના બદલે સંગઠન કરો અને એકતા દિન તરીકે એ દિવસને જાહેર કરો. તો આવી રીતે બંગભંગનું આંદોલન ખૂબ ચાલ્યું હતું અને અંતે એ ભાગલા એને કેન્સલ કરવા પડેલા હતા. તો મિત્રો, આ આજના લેક્ચરનું તમારું આ લેસન રહેશે બંગભંગ આંદોલન વિશે. ટૂંક નોંધ લખો અને આના પછીનું લેક્ચર આપણે બીજા પીરિયડમાં લઈશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.